દશામાની મૂર્તિ વિસર્જન માટે થરાદ ખાતે દશામાના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। થરાદ ખાતે સેલણનગર સોસાયટી રાજપૂતવાસમાં દશામાના મંદિરે દશામાની મૂર્તિ પધરાવવા માટે વાવની વ્યવસ્થા કરવામાં આવી હતી। થરાદના દશામાના મંદિરે દશામા ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ચા પાણીની અને ભક્તો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને બ્રાહ્મણો દ્વારા વિદ્યુતપૂર્વક માતાજીની મૂર્તિ પધરાવવામાં આવી હતી। દશામા એક લોકપ્રિય હિન્દુ દેવી છે, જેનું વ્રત મુખ્યત્વે ગુજરાત અને દીવમાં શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવે છે। આ વ્રત પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા નસીબ લાવવા માટે કરવામાં આવે છે। દશામાનું વ્રત દર વર્ષે અષાઢ મહિનાની અમાસથી શરૂ થાય છે, જેને દિવાસા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ વ્રત સતત 10 દિવસ સુધી ચાલે છે અને શ્રાવણ માસની 9મી સુધી તેની ઉજવણી કરવામાં આવતી હોય છે, જેમાં દશામાના વ્રતમાં મુખ્યત્વે માટીની સાંઢળીનું પ્રસ્થાપન કરીને પૂજા કરવામાં આવી હતી। અષાઢ મહિનાની અમાસના દિવસે સવારે દશામાની માટીની મૂર્તિ અથવા તો સાંઢળીની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં દશામાની દરરોજ માતાજીની પૂજા, આરતી અને વ્રત કથાનું શ્રવણ કરી વ્રત કરનાર શ્રદ્ધાળુઓ 10 દિવસ સુધી એકટાણું અથવા તો નકરુડા ઉપવાસ કરે છે। 10 દિવસ પૂરા થયા પછી શ્રાવણ મહિનાની 9મીના દિવસે થરાદના દશામાના મંદિરે મૂર્તિ પધરાવવાની વાવની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં દશા માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા।